હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું રોટલીનો નવો નાસ્તો જેને બનતા ફક્ત 10 થી 15 મિનિટનો સમય લાગે છે। તો ચલો બનાવીએ। હવે સૌથી પહેલાં અહીં અમે સવારની જે બચેલી રોટલી હોય એ લઈ લીધી છે, એને આપણે તળી લેશું પહેલાં। હવે અહીં આપણું તેલ સરસ ગરમ થઈ ગયું છે, આપણે રોટલીને તળી લઈએ પહેલાં। હવે આપણી રોટલી સરસ રીતે તળાઈ ગઈ છે, આપણે એને તેલમાંથી કાઢી લઈએ। હવે આપણે બાકીની જે બીજી રોટલી છે એ બી તળી લઈએ। હવે આપણે બધા શાકભાજીનું ફિલિંગ કરવા માટે મેં અહીંયા કેપ્સિકમ સમારી લીધું છે, ડુંગળી સમારી લીધી છે, થોડી કોથમીર અને ટમેટું સમારી લીધું છે। હવે આપણે એને એક બોલમાં લઈ લઈએ। તમારે જો બાફેલી મકાઈ લેવી હોય તો તમે એ બી લઈ શકો છો। આપણે આપણા શાકભાજીમાં મસાલા કરી લઈએ। થોડું કશ્મીરી લાલ મરચું, થોડું ધાણા જીરું એડ કરશું, સ્વાદ અનુસાર મીઠું, થોડો લીંબુનો રસ એડ કરશું, અને હવે આપણે બધું સરસ રીતે મિક્સ કરી લેશું પહેલાં। હવે આપણે જે રોટલીને તળી હતી એના ઉપર આપણે થોડો ટોમેટો કેચઅપ લઈ લેશું। એની સાથે જ થોડી કોથમીરની ચટણી લઈ લેશું। તમારે જો પિઝા સોસ એડ કરવો હોય તો તમે આની સાથે પિઝા સોસ બી એડ કરી શકો છો। હવે આપણે બંને એકદમ સરસ રીતે સ્પ્રેડ કરી લઈએ રોટલી ઉપર। હવે આપણે જે વેજીટેબલનું ફિલિંગ રેડી કર્યું હતું એ એડ કરી દઈશું। જો તમારે આ વધુ સ્પાઇસી જોઈતું હોય તો તમે થોડી લસણની ચટણી બી એડ કરી શકો છો। હવે આપણે એના ઉપર થોડી ઝીણી સમારેલી કોથમીર એડ કરી દઈશું। હવે આપણે ચીઝને ગ્રેટ કરી લઈએ લાસ્ટમાં। તો તૈયાર છે આપણો રોટલીનો ઇન્સ્ટન્ટ નાસ્તો। જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલ કુકિંગ વિથ ઉમા પુરોહિતને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને આવા નવા વિડીયો હું તમારી સાથે શેર કરી શકું।